તો શિવરાત્રી મેળામાં લાખો લોકોની સુરક્ષા માટેની વ્યવસ્થા પોલીસ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે। શિવરાત્રી મેળામાં 5 ઝોનમાં એસઆરપી, પોલીસ, હોમગાર્ડ સહિત કુલ 2799 જેટલા કર્મચારીઓ બંદોબસ્તમાં પોતાની ફરજ બજાવતા રહેશે। આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન કેમેરા મારફત મેળામાં સતત દેખરેખ રાખવામાં આવશે। મેળો શરૂ થાય તે પહેલા પોલીસના ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અલગ અલગ કિસ્સામાં 130 જેટલા ઇસમો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાઈ છે। જૂનાગઢમાં આગામી શિવરાત્રીના મેળાને અનુલક્ષીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। આ ઉપરાંત મેળામાં 5 ઝોનમાં 79 સીસીટીવી કેમેરા તથા ડ્રોન કેમેરા દ્વારા પણ મેળાના ચાલતી ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવશે। આ ઉપરાંત સમગ્ર મેળામાં લોકોને કોઈ જ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે શિવરાત્રીના મેળામાં કેટલાક સ્ટાફ ફરજ બજાવતા રહેશે તેના પર એક નજર કરીએ તો મેળામાં 180 એસઆરપી જવાનો સાથે 9 ડીવાયએસપી, 117 જેટલા પીઆઈ તથા પોલીસ, હોમગાર્ડ સહિત કુલ 2799 કર્મચારીઓ સતત મેળાના બંદોબસ્તમાં કાર્યરત રહેશે। જૂનાગઢના એસપી હર્ષદભાઈ મહેતાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું, શિવરાત્રીના મેળામાં લાખો લોકોની સુરક્ષા માટે પોલીસ સજ્જ છે। મેળામાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ઝોનમાં 79 સીસીટીવી અને ડ્રોન કેમેરાથી દરેક વ્યક્તિની ગતિવિધિ પર નજર રાખવામાં આવશે, બાજ નજર રાખવામાં આવશે। વર્ષોથી ચાલતો આવતો આ પરંપરાગત મેળા પર સૌ કોઈની નજર હશે। લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે આ શિવરાત્રીનો મહામેળો, જેને લઈને પોલીસ કર્મી ચુસ્ત બંદોબસ્ત રાખશે, ખડે પગે રહેશે। 2799 જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં ખડે પગે રહેશે। જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો લોકો દુનિયાભરમાં સાધુ સંતોથી લઈ અને તમામ લોકો અહીંયા ભાવિક ભક્તો અહીંયા મેળામાં આવતા હોય છે, દર્શનનો લાહો લેતા હોય છે। મેળામાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। આગામી 5 થી 8 તારીખ સુધી મહાશિવરાત્રીનો મેળો ભવનાથ ખાતે થવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસ બંદોબસ્તમાં ખાસ કરીને જે અધિકારીઓની માણસોની ટીમ એમાં કુલ 2800થી વધારે પોલીસ છે આ બંદોબસ્ત કરશે, જેમાં 7 ડીવાયએસપી, 23 પીઆઈ, 117 પીએસઆઈથી શરૂ કરી અને પોલીસ જવાન, હોમગાર્ડ સહિતના જવાનો છે કાર્ય કરશે। સમગ્ર બંદોબસ્ત છે એમને અધિકારીઓ પાસે બોડી ઓન કેમેરા અને ખૂબ મોટી સંખ્યામાં ભીડ હોવાથી વાયરલેસ સેટ વોકી ટોકીથી પોલીસ છે બંદોબસ્ત કરશે। સીસીટીવી કેમેરા 79થી વધારે કેમેરા માત્ર ભવનાથ પોકેટ ઉપર જ કામ કરશે। ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક અલગથી સીસીટીવી નો સર્વેલન્સનો એક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમના મારફતે પણ એક સર્વેલન્સની ટીમ છે એ કાર્યરત થશે। આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ ટ્રાફિકનું સર્વેલન્સ પણ થશે અને ક્યાં ભીડ છે, ક્યારે રસ્તો બંધ કરવાનો, ક્યાં બેરિકેડિંગ કરવા એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકોને પોલીસની મદદ દરેક જગ્યાએ મળી રહે એ માટે લગભગ 31થી વધારે અલગ અલગ પોઈન્ટ ઉપર પોલીસની રાવટી અને સ્ટેજ દ્વારા પોલીસની હાજરી દેખાય એ માટે પોલીસની મદદ મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આમાં ખાસ કરીને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જે બહારથી જે પ્રવાસીઓ આવે છે એમને પણ પ્રોપર માર્ગદર્શન મળી રહે એ માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને રોડ, રસ્તા અને ટ્રાફિક માટે જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝનના જે મેપ છે, ક્યાંથી રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવશે, ક્યાં મેપ ક્યાં છે એ વાહનને પ્રવેશ નિષેધ છે, આ પ્રકારની વ્યવસ્થાના મોટા મોટા બોર્ડ છે જૂનાગઢ શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો છે અને મુખ્ય સર્કલ છે ત્યાં મૂકવામાં આવશે। ખાસ કરીને ભરડા વાવથી છે વાહન જે ડાયવર્ઝન થાય છે ગિરનાર દરવાજાથી તો સિટીમાં, આ પ્રકારે એ વાહન ક્યાંથી ડાયવર્ટ થશે આ માટેના નકશાઓ પણ શહેરમાં મૂકવામાં આગામી તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે પ્રકાશ દવે સંવાદદાતા જૂનાગઢથી જોડાઈ ચૂક્યા છે। પ્રકાશ, જે રીતે જૂનાગઢમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મેળાનું, શું વિશેષ માહિતી?
તે ચોક્કસથી છેલ્લા ઘણા દિવસોથી મેળા અંગેનું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા આયોજન થઈ રહ્યું છે તેનો આખરી ઓપ અપાઈ પણ ગયો છે અને હવે ગણતરીના કલાકો જ જ્યારે મેળા બાકી છે ત્યારે ભક્તોનો પ્રવાહ પણ અને સાધુ સંતોનો પ્રવાહ પણ ભવનાથ તરફ આવી રહ્યો છે અને વાત કરવામાં આવે તો 10 થી 12 લાખ જેટલા ભાવિકો આ મેળામાં જ્યારે મેળા દરમિયાન 4 દિવસમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેને ધ્યાનમાં રાખી ને પોલીસે સુરક્ષાનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. સીસીટીવી થી માંડી અને ડ્રોન કેમેરાથી આવનાર દરેક લોકો ઉપર નજર રાખવામાં આવશે અને જે કઈ પણ અનેક એવી સુરક્ષાને ધ્યાનમાં રાખી ને પોલીસ દરેક જગ્યાએ હાલમાં સઘન સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા પણ ગોઠવી દીધી છે. આમ મેળાની તમામ તૈયારીઓને પોલીસ વિભાગ અને તંત્ર વિભાગ દ્વારા તમામ તૈયારીઓનો આખરી વખત અપાઈ ગયો છે. જી જે રીતે પ્રકાશ આયોજન કરવામાં આવ્યું છે, ખાસ આ વખતે એક અલગ રીતની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એના સાથે જ જે રીતે ત્યાંના સાધુ સંતો નિવેદન આપતા હોય છે, પત્રકારો સાથે વાતચીત કરતા હોય છે અને કહેતા હોય છે કે આ વખતે જે વિધર્મીઓ છે તેને ખાસ પ્રવેશ આપવામાં નહીં આવે, તેની પણ માહિતી આપશો. જે ચોક્કસથી કહેવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને જે સંત શ્રી મહેશગીરી બાપુએ અનેક વખત પણ કીધું છે અને તંત્રનું પણ ધ્યાન દોર્યું છે કે જે સાધુ અને રવેડી જ્યારે નીકળતી હોય છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને જે બગીઓ રાખવામાં આવે છે, જે બગીઓનો ઉપયોગ થતો હોય છે, આવી બગીઓ આ વખતે આ શિવરાત્રી મેળામાં ન રાખવામાં આવે અને મેળા દરમિયાન જે વિધર્મીના સ્ટોલો કોઈ ન રાખવામાં આવે તેની તકેદારી રાખવામાં આવે તેવું સંત લોકોની પણ માગણી પણ છે અને તેવી રજૂઆત પણ તેઓએ કરી છે. પ્રકાશ, આ શિવરાત્રીનો મેળો કેટલા દિવસ સુધી આયોજન કરવામાં આવતું હોય છે અને આ મેળામાં ખાસ આ વખતે જે પોલીસને તૈનાત કરવામાં આવ્યું છે, કેટલા પોલીસ તંત્ર આ સમગ્ર આયોજનને લઈને સજ્જ કરવામાં આવ્યા છે? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો શિવરાત્રી મેળાનું 4 થી 8 તારીખ સુધીનું આયોજન છે અને 8મી તારીખે જ્યારે સાંજે 11 થી 12 વાગ્યાની આસપાસ જ્યારે સાધુ અને રવેડી જ્યારે સ્નાન માટે નીકળતી હોય છે ત્યારબાદ આ મેળાનું સમાપન થતું હોય છે અને મેળાના આયોજનના ભાગરૂપે 8 ડીવાયએસપી, 100 થી વધારે એસઆરપી, જીઆરડી, પોલીસ, હોમગાર્ડ સહિતના કુલ 2700 જેટલો પોલીસનો કાફલો મેળા દરમિયાન તૈનાત રહેશે અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખશે. જી પ્રકાશ, સમગ્ર વિગત બદલ આભાર. તો જૂનાગઢમાં શિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ ગિરનાર તળેટીમાં. વર્ષોથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાધુ સંતોથી લઈને તમામ ભક્તો આ મેળાનો લાહવો લેતા હોય છે અને આ વખતે વિશેષ આયોજન કરવામાં તમામ પોલીસ તંત્ર પણ ખડે પગે છે.